હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. હું સુમન દીદી. આજે આપણે ગરીબી ચેપ્ટર અર્થશાસ્ત્ર વિષયનો ચેપ્ટર 5 ગરીબી એમાં ગરીબીના કારણોમાં આપણે ઐતિહાસિક કારણો અને ગ્રામીણ ગરીબીના કારણો જોઈ ગયા. આજે આપણે જોવાનું છે આર્થિક કારણો. આપણે ગઈકાલે વાત કરેલી વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સમસ્યાનું સમાધાન જોઈતું હોય તો એ સમસ્યાના કારણના મૂળમાં જવું પડે. એ કારણ જાણ્યા પછી એને દૂર કરવા માટેના ઉપાયો કરી શકાય. તો આપણે જોયું ઐતિહાસિક કારણો, ત્યાર પછી જોયું ગ્રામીણની અંદર ગામડામાં ગરીબી છે તો એના કયા કારણો છે. હવે જોવાના છે આર્થિક કારણો, જે એવા કારણો કે જે સીધા જ નાણાકીય બાબતો સાથે સંકળાયેલા હોય. એમાં પેલું છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. શ્રમિક દીઠ એટલે કે એક શ્રમિક દીઠ જેટલું ઉત્પાદન મળવું જોઈએ એના કરતાં ઓછું ઉત્પાદન મળે છે. તો એનું કયું કારણ હોઈ શકે? તો આપણે જાણીએ છીએ કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે. આજે પણ આપણા દેશની 49% વસ્તી છે એ ખેતી કાર્ય સાથે સંકળાયેલી છે. તો આ ખેતીનું જે ઉત્પાદન થાય છે એની અંદર જોવા મળે છે કે સિંચાઈની અપૂરતી સગવડ હોય, ટેકનોલોજીનો અભાવ હોય, શિક્ષણ અને તાલીમ છે એનો અભાવ જોવા મળે. ખેતીની અંદર રોકાણ કરવા માટે ખેડૂતો છે એ તૈયાર હોતા નથી અને વધુ પડતી વસ્તી છે એ ખેતી કાર્ય સાથે સંકળાયેલી હોય, જેના કારણે આપણે જાણીએ છીએ પ્રચ્છન્ન બેરોજગારી સર્જાય અને મોટા ભાગે આવી બેરોજગારી છે એ ખેતી ક્ષેત્રમાં જોવા મળે છે. તો આ બધા કારણોના કારણે ખેત ઉત્પાદન છે, કૃષિ ક્ષેત્રમાં જે ખેત ઉત્પાદન છે એ નીચું જોવા મળે છે અને ખેત ઉત્પાદન ઘટવાના કારણે ખેડૂતોની આવક છે એ નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે એક કારણ છે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી. ત્યાર પછી જમીન, બીજો મુદ્દો છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ખેતી માટે જમીન છે એ ખૂબ જ મહત્વની છે. એમાં ભારતમાં આયોજન કાળથી જ, અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓના કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. આ વર્ગ ખેતી સાથે સીધી રીતે સંકળાયેલો નહોતો અને તેઓને ખેતી ક્ષેત્રના વિકાસના મૂડીરોકાણમાં પણ રસ નહોતો. અને બીજી બાજુ જમીન ઉપર ખેતી કરનારા જે ખેત મજૂરો છે કે ભાગિયાઓ છે તેમની પોતાની જમીન માલિકી નહોતી, એટલા માટે તેઓને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ કરવામાં રસ ન હતો અને આના કારણે ખેતી ક્ષેત્ર છે એની ઉત્પાદન અને ઉત્પાદકતા બંને છે એ નીચી રહે છે અને એના કારણે ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, બીજા મુદ્દામાં એવું કહેવા માંગે છે કે અંગ્રેજોના શાસનકાળથી માંડીને અત્યાર સુધીમાં આપણે જોઈએ તો ખેતી કરનાર વર્ગ અને ખેતીની માલિકી ધરાવનાર વર્ગ આ બંને અલગ અલગ છે. ખેતી કરનાર વર્ગ મોટાભાગે ખેતમજૂરો અને ભાગિયાઓ હોય છે, જેની પોતાની જમીન હોતી નથી પરંતુ એ અન્યની જમીન ઉપર ખેતી કાર્ય કરે છે. એટલા માટે એને પોતાની આવકનો અમુક ટકા હિસ્સો છે એ જમીન માલિકોને આપી જ દેવાનો હોય છે. એટલે એને ખેતીના વિકાસમાં કંઈ રસ હોતો નથી, એટલે એ મોટે ભાગે મૂડીરોકાણ કરતા નથી. અને બીજી તરફ જે જમીન માલિકો છે જેની ખુદની જમીન છે તેઓ આ કાર્ય સાથે એટલે કે ખેતીના કાર્ય સાથે સીધી રીતે સંકળાયેલા હોતા નથી, એટલા માટે એમને પણ રસ નથી મૂડીરોકાણ કરવામાં. કોઈ પણ ધંધો હોય કે ખેતી હોય, જ્યાં સુધી એની અંદર મૂડીરોકાણ ન કરવામાં આવે ત્યાં સુધી ધંધાનો વિકાસ થઈ શકે નહીં. દાખલા તરીકે ખેતીના વિકાસ માટે આપણે ટ્રેક્ટર કે યાંત્રિકીકરણ એટલે કે અલગ અલગ યંત્રો વસાવવાની જરૂરિયાત હોય, પરંતુ જો એ જ ન કરીએ તો ખેત ઉત્પાદન સ્વાભાવિક જ વધે નહીં. પરિણામે
ખેતીનું ઉત્પાદન પણ ઓછું જાય અને ઉત્પાદકતા એટલે કે એક વ્યક્તિ દીઠ જે ઉત્પાદન મળવું જોઈએ એ પણ ઓછું મળે અને એના કારણે ગરીબી છે એનું પ્રમાણ ઊંચું થાય એવું જોવા મળે છે. એટલે એક કારણ છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ત્યાર પછી આર્થિક કારણમાં ત્રીજું કારણ છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું, પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો કે જેમનો રોજગારી, ઉત્પાદન અને આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે તેમની અવગણના થઈ. આ ઉપરાંત ખેતીની સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્યપાલન વગેરેના ઓછા વિકાસના કારણે મોસમી બેકારી પણ વધુ જોવા મળે છે. તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહ્યું. ત્રીજા મુદ્દામાં નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. અલ્પ વિકાસ એટલે જોઈએ એટલા પ્રમાણમાં વિકાસ થયો નહીં, પરંતુ ઓછો વિકાસ થયો. આયોજન કાળથી જ જ્યારથી પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ ત્યારે પ્રથમ પંચવર્ષીય યોજનામાં ખેતીને પ્રાધાન્ય આપવામાં આવ્યું, પરંતુ બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસ થાય, દેશનો વિકાસ થાય એ હેતુથી એ પ્રકારની નીતિઓ ઘડવામાં આવી કે ઉદ્યોગોનો વિકાસ થાય. પરંતુ ઉદ્યોગો એટલે કેવા ઉદ્યોગો કે જે ખૂબ ભારે પાયાના હોય, મોટા પાયાના હોય, એટલે કે જેની અંદર ખૂબ જ જંગી મૂડીરોકાણ કરવામાં આવેલું હોય એવા ઉદ્યોગો. પરંતુ આવા ઉદ્યોગો છે એ મોટે ભાગે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે. એટલે કે ત્યાં વધુ માણસોની જરૂર હોતી નથી, પરંતુ યંત્રો દ્વારા કામ લેવામાં આવે. એટલે જ્યારે પણ યંત્રો દ્વારા કામ લેવામાં આવે ત્યારે ઓછા માણસોને કામ મળે અને યંત્રો છે એનો વધુ ઉપયોગ કરવામાં આવે. તો એના કારણે વધુ લોકોને રોજગારી ન મળતી, ઉત્પાદન છે, આવક છે એની અંદર નાના અને ગૃહ ઉદ્યોગનો ખૂબ જ મોટો ફાળો છે, પરંતુ ભારે પાયાના ઉદ્યોગોની અંદર રોજગારી ઓછા માણસોને મળે છે અને આવક પણ છે એ ઘટે છે. જ્યારે નાના અને ગૃહ ઉદ્યોગ છે એમાં રોજગારી વધુ માણસોને મળે, કારણ કે તેઓ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે, જે માણસો દ્વારા કામ લેવામાં આવે, જેના કારણે વધુ લોકોને રોજગારી મળે અને આવક પણ વધે. અને તેવા જ ઉદ્યોગોની છે એ અવગણના કરવામાં આવેલી, જેના કારણે દેશની અંદર બેકારી પણ વધેલી અને ગરીબીનું છે એ ઊંચું પ્રમાણ જોવામાં આવતું. ત્યાર પછી આર્થિક કારણમાં ચોથું કારણ છે ઝડપથી વધતા ભાવો. આપણે 2020ની અંદર જે તે વસ્તુનો જે ભાવ છે એના કરતાં ભૂતકાળના ભાવોની સરખામણી કરીએ તો ભૂતકાળના ભાવો છે ઘણા ઓછા હતા. આજે વ્યક્તિની આવક છે એ વધુ થઈ એ આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિને પગાર પૂછીએ તો ભૂતકાળના વર્ષ કરતાં અત્યારના પગાર છે, પગાર ધોરણ સારા છે, પરંતુ સાથે સાથે દરેક વસ્તુના ભાવમાં પણ વધારો થયો. એટલે આમ જોઈએ તો પરિસ્થિતિ છે એ સરખી જ થઈ જાય, ઇક્વલ જ થઈ જાય. એટલે કે પગાર ધોરણ વધે તો સામે વસ્તુના ભાવ પણ વધેલા હોય, એટલે વ્યક્તિનો જે વિકાસ થવો જોઈએ એ થતો હોતો નથી. વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે, જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. જીવન ધોરણનું સ્તર નીચું આવે છે, ગરીબી વધે છે. બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધે છે. અહીં ઝડપથી વધતા ભાવોમાં એટલે આપણે ફુગાવાના ચેપ્ટરમાં જોઈ ગયા કે કોઈ પણ વસ્તુના ભાવ વધારો થાય એનું કારણ શું હોય, તો કે એક ઉત્પાદન ઓછું થયું હોય, સામે માંગ વધુ હોય એટલે ભાવ વધારો થયો હોય.
અથવા તો કોઈપણ ચીજ વસ્તુનું જેટલું ઉત્પાદન રેગ્યુલર થતું હોય એના કરતાં પણ માંગ વધતી જતી હોય. ઉત્પાદન ખર્ચ એટલે કે જે તે વસ્તુ બનાવવા માટેનો ખર્ચ જ વધારે થવા લાગ્યો હોય તો પણ વસ્તુના ભાવમાં અસર થાય. આવા અનેક કારણોથી ચીજ વસ્તુ અને સેવાઓના ભાવમાં વધારો થાય છે. સામે યુદ્ધ, દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાણી હોય, કોઈપણ ક્ષેત્રની અંદર યુદ્ધ હોય, દુષ્કાળ પડેલા હોય અને વસ્તુનું ઉત્પાદન ઓછું થયું હોય, યુદ્ધની સ્થિતિમાં લોકો સંગ્રહખોરી કરે છે, જે તે વસ્તુનો વધુને વધુ સંગ્રહ કરે, જેના કારણે વસ્તુની અછત સર્જાય અને અછત થવાના કારણે જેટલી માંગ હોય એને પહોંચી વળી શકાય નહીં અને વસ્તુના ભાવ વધે. આવી બધી સ્થિતિની અંદર ભાવ છે એ વધે છે અને આના કારણે જેની આવક ઓછી હોય એવા વર્ગ છે એની ખરીદ શક્તિ ઘટે, એટલે કે તેઓ વધુ પડતી વસ્તુ અથવા તો પોતાની જે જરૂરિયાતની વસ્તુ છે એની પણ ખરીદી કરી શકતા નથી. એટલે એક કારણ છે ઝડપથી વધતા ભાવો. ત્યાર પછી પાંચમો મુદ્દો છે આર્થિક કારણમાં બેરોજગારીનું ઊંચું પ્રમાણ. તમે એમ કહી શકો કે ગરીબી અને બેરોજગારી એક સિક્કાની બે બાજુ સમાન છે. કારણ કે જ્યાં બેરોજગારી હશે ત્યાં ગરીબી સ્વાભાવિક રીતે જ થવાની. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એને કામ ન મળે એના કારણે જ તે પોતાના ઘરની આર્થિક સ્થિતિ છે એને સુધારી શકતા નથી અને તેઓ ગરીબ બને છે. એટલે બેરોજગારીનું ઊંચું પ્રમાણ છે એ મુખ્ય કારણ ગણાવી શકાય ગરીબી માટેનું. ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે, પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં 1 કે 2 વાર જ પાક લેવાય છે. આથી ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાના કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેરોજગારી વધે છે. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેના કારણે બેરોજગારીનું પ્રમાણ ઘણું જ ઊંચું જોવા મળે છે, જે ગરીબીનું કારણ બને છે. બેરોજગારીનું પ્રમાણ એમાં મોટાભાગની એક તો આપણા ભારત દેશની અંદર જે વસ્તી છે એમાં શહેરી વસ્તી કરતાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ વધુ છે અને ગ્રામીણ વસ્તી છે એ મોટાભાગે ખેતી સાથે સંકળાયેલી છે. આપણા દેશની અંદર હજુ પણ મોટાભાગની ખેતી વરસાદી ખેતી છે. વરસાદી ખેતી હોવાથી વર્ષમાં 1 કે 2 વાર જ પાક લઈ શકાય અને 1 કે 2 વાર પાક લેવાથી ઓછો પાક લેવાથી આવક છે એ ઘટે છે, જેના કારણે ગરીબી સર્જાય છે અને મોટાભાગના પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે. એટલે કે જ્યારે વરસાદ આવે ત્યારે જ કામ મળે, બાકીના સમયમાં બેરોજગાર બેસવું પડે, એટલે મોસમી બેકારી જોવા મળે. પછી ઝડપથી વધતી વસ્તીમાં પણ અત્યારે આપણે જોઈએ તો ઘણો બધો વધારો. 2011ના રિપોર્ટ પ્રમાણે આજે 121.02 કરોડ વસ્તી છે અને સાથે સંયુક્ત કુટુંબ પ્રથા એટલે કે જોડ સાથે રહેતા હોય બધા અને એક જ કાર્યમાં સંકળાયેલા હોય. એક સાથે સંયુક્ત કુટુંબ પ્રથામાં રહેવું હોય તો ખૂબ સારી બાબત કહેવાય, પરંતુ તેઓ બધા ધંધો પણ એક જ કરતા હોય. એવું થવાના કારણે એવું બને પ્રચ્છન્ન બેરોજગારી. દેખીતી રીતે વ્યક્તિ શ્રમ કાર્ય સાથે અથવા તો કંઈક ને કંઈક કામ સાથે સંકળાયેલી હોય, પરંતુ તેના હોવા કે ન હોવાથી ઉત્પાદનમાં કોઈ ફેર ન પડે. આવી બેકારીને પ્રચ્છન્ન બેકારી કહેવાય છે અથવા તો છુપી બેકારી પણ કહેવાય. તો ખેતી ક્ષેત્રમાં પણ એવું જોવા મળે કે બધા લોકો, કુટુંબના તમામ લોકો ખેતી કાર્યમાં રોકાયેલા હોય. એક તો અહીંયા મોસમી બેકારી હોય અને બીજું હોય એટલા લોકો ખેતી કાર્ય સાથે સંકળાયેલા હોય અને તેના હોવા કે ન હોવાથી ઉત્પાદનમાં કંઈ ફેર પડે નહીં. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો પાછો ઓછો વિકાસ થયેલો હોય. નિરક્ષરતા એટલે કે ભણેલા ન હોય અને શ્રમની ઓછી ગતિશીલતા એટલે કે લોકો છે એ અન્ય જગ્યાએ કામ કરવા જવાનું ઓછું પસંદ કરતા હોય, એટલે કે શ્રમ ગતિશીલ ન હોય. એના કારણે પણ બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે, જે ગરીબી માટેનું મુખ્ય કારણ ગણાવી શકાય. ગરીબીના કારણોમાં
ચોથું મુખ્ય કારણ છે સામાજિક કારણો. સામાજિક કારણમાં જે સમાજ સાથે સંકળાયેલા કારણો છે એમાં પહેલું કારણ છે શિક્ષણનું નીચું સ્તર. શિક્ષણ છે કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક જ અભણ વ્યક્તિની સરખામણીમાં શિક્ષિત વ્યક્તિ છે એ વધુ કામ અને વધુ વેતન દર સાથેનું કામ એને મળી શકે. તો જે વ્યક્તિ શિક્ષિત નથી તેને કામ છે એ ઓછું મળે અથવા તો નીચા વેતન દરે મળે, જેના કારણે ગરીબી વધે છે. ભારતમાં ગરીબી માટે એક મહત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે. શિક્ષણના નીચા સ્તરના કારણે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી, નવી ખેત પદ્ધતિ, સંશોધનો, ખેત ઉત્પાદનના વેચાણ માટેના બજારોના લાભ પ્રાપ્ત થતા નથી. આના પરિણામે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી રહે છે તો બીજી તરફ શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે, જે ખેડૂતોને નીચી આવકોમાં પરિણમે છે. આ ઉપરાંત શિક્ષણના નીચા સ્તરના કારણે ગામડાઓમાં વૈકલ્પિક રોજગારીની તકો પણ ઓછી મળે છે. વેતન દરો નીચા રહે છે, તેથી ગરીબીનું સ્તર ઊંચું રહે છે. શિક્ષણના નીચા પ્રમાણમાં આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિ શિક્ષિત ન હોય, તાલીમ મેળવેલી ન હોય, જેનામાં કોઈ કૌશલ્ય ન હોય, તેઓ લોકો ઝડપથી કોઈ પણ ટેકનોલોજીનો સ્વીકાર કરી શકતા નથી. ખાસ કરીને ગામડામાં લોકો છે એ ખેતી સાથે સંકળાયેલા હોય અને તેઓ જો શિક્ષિત ન હોય તો તેઓ નવી ટેકનોલોજીનો, નવી ખેત ઉત્પાદન પદ્ધતિનો, સંશોધનોનો, ખેત ઉત્પાદનના બજાર અંગેના લાભ અંગેની માહિતી છે તેઓ પ્રાપ્ત કરી શકતા નથી અને આનો ફાયદો છે એ દલાલો અને એ બધા ઉપાડે છે. પરંતુ જો તેઓ ભણેલા હોય તો આ બધી વસ્તુ તેઓ ઝડપથી સ્વીકારે અને આના કારણે અભણ હોવાના કારણે અથવા અલ્પ શિક્ષિત હોવાના કારણે ખેડૂતોની આવકો નીચી રહે છે અને તેઓના ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. ત્યાર પછી છે લૈંગિક અસમાનતા. લૈંગિક અસમાનતાનો મતલબ થાય સ્ત્રી પુરુષ અસમાનતા. ભારત છે એ આપણે જાણીએ છીએ કે પહેલેથી પુરુષ પ્રધાન દેશ છે. તેમાં સ્ત્રીઓ અને પુરુષો જેટલા સમાન હક આજના સમયની અંદર પણ જોવા મળતા નથી. કાયદાકીય રીતે હક પ્રાપ્ત થઈ જાય છે, પરંતુ સામાજિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આજે ઘણી સ્ત્રીઓ સાથે અન્યાય થતો હોય એવું જોવા મળે છે. લૈંગિક અસમાનતામાં ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપવામાં આવે છે. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વધારે છે, જેના પરિણામે પ્રસૂતિ સમયે માતા મૃત્યુદર ઊંચો રહે છે તેમજ નવા જન્મ લેતા બાળકોના સ્વાસ્થ્યમાં ઘટાડો કરે છે. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે છે તેવી માન્યતાના કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર નીચું છે તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો ઓછી ઉપલબ્ધ થાય છે. આ ઉપરાંત કામકાજના સ્થળે પુરુષ કરતાં સ્ત્રીઓના વેતન દરો સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબોની આવકો નીચી રહે છે, તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશ પુરુષ પ્રધાન હોવાના નાતે પુરુષ પ્રધાન છે એના કારણે સ્ત્રીઓની ઉપેક્ષા કરવામાં આવે. તેઓને પહેલાંના સમય કરતાં અત્યારે ઘણું બધું પરિવર્તન છે, પરંતુ હજી પણ અમુક જગ્યાએ આવું જોવા મળે છે. કામના સ્થળે પણ એવું જોવા મળે કે સ્ત્રીઓને અને પુરુષોમાં બંનેની સરખામણીમાં સ્ત્રીઓને ઓછું કામ મળે અથવા તો સરખું કામ કરતા હોય તો પણ વેતન દર છે એ પુરુષ કરતાં સ્ત્રીઓનો વેતન દર ઓછો હોય એવું જોવા મળે. આજે આપણી જેટલી વસ્તી છે એની અંદર અડધા કરતાં થોડી ઓછી વસ્તુ સ્ત્રીઓનું પ્રમાણ છે. એનું મુખ્ય કારણ એ છે કે સ્વાસ્થ્ય પ્રત્યે ઓછી ધ્યાન આપવામાં આવે, કાળજી લેવામાં આવે અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોના કારણે કુટુંબની આવક છે એ નીચી રહે છે અને જેના કારણે ગરીબીનું પ્રમાણ વધે છે. આપણે વિદ્યાર્થી મિત્રો 4 કારણો જોયા: ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો,
આર્થિક કારણો અને સામાજિક કારણો. હવે એ સિવાયના અન્ય એવા કારણો છે જેના કારણે દેશમાં ગરીબી વધેલી છે, ગરીબી જોવા મળે છે. એમાં પહેલું છે યુદ્ધ. ભારતે આઝાદી બાદ પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો છે. યુદ્ધના સમયમાં દેશના અછત ધરાવતા સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન અને આયાત પાછળ ખર્ચાય છે, ત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. એટલે કે જ્યારે યુદ્ધની સ્થિતિ સર્જાય ત્યારે દેશ છે એ શસ્ત્ર સરંજામના ઉત્પાદન અથવા તો અન્ય દેશમાંથી આયાત કરે છે. એટલે જે ખર્ચ જીવન જરૂરી વસ્તુ પાછળ થવો જોઈએ એની જગ્યાએ આ યુદ્ધના શસ્ત્ર સરંજામ પાછળ ખર્ચાઈ જાય છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જનારી ચીજવસ્તુઓની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જીવન જરૂરી ચીજવસ્તુની સંગ્રહખોરી વધે છે. જ્યારે સંગ્રહખોરી વધે ત્યારે જે તે વસ્તુના ભાવમાં કૃત્રિમ રીતે વધારો થાય અને ભાવ છે એ વધે. પરિણામે ભાવો ઝડપથી વધે છે. આમ યુદ્ધના પરિણામે દેશ વિકાસની પ્રક્રિયામાં ઘણો જ પાછળ ધકેલાય છે. વારંવાર યુદ્ધનો સામનો કરવાના કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં કાપ મુકાય છે. આર્થિક વિકાસ નીચો રહ્યો છે અને વધતા ભાવોની સમસ્યા ઊભી થાય છે. પરિણામે ગરીબીમાં વધારો થાય છે. યુદ્ધના કારણે દેશ છે, જો કે યુદ્ધ પાછળ જે ખર્ચ કરવામાં આવે એ જરૂરી જ છે, પરંતુ એ જે ખર્ચ કરવામાં આવે એ બિન વિકાસલક્ષી ખર્ચ કહેવાય. તમારે MCQમાં એમાં પૂછાઈ પણ શકે કે શસ્ત્ર સરંજામ કે સંરક્ષણ ખર્ચ પાછળ થતા ખર્ચને કેવા પ્રકારનો ખર્ચ કહેવાય? તો બિન વિકાસલક્ષી. કારણ કે યુદ્ધ પાછળ કે શસ્ત્ર સરંજામ પાછળ, સંરક્ષણ પાછળ જે ખર્ચ કરવામાં આવે એનાથી દેશનો કંઈ વિકાસ થતો નથી, પરંતુ આ એવા પ્રકારનો ખર્ચ છે કે જેનાથી દેશની સુરક્ષા વધે અને એ જરૂરી પણ છે. પરંતુ આવું વારંવાર જો યુદ્ધ થાય તો એના કારણે વિકાસલક્ષી ખર્ચ ઉપર આપણે કાપ મૂકવો પડે અને બિન વિકાસલક્ષી એટલે સંરક્ષણ ખર્ચ પાછળ વધારો કરવો પડે અને આપણો આર્થિક વિકાસ છે એનો દર ઘટે છે, નીચો જાય છે અને પરિણામે ગરીબીમાં વધારો થાય છે. ત્યાર પછી અન્ય કારણમાં છે સંરક્ષણ ખર્ચમાં વધારો. વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર બની હતી. તેથી દેશની સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડ્યો છે. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધાઓ પાછળનો ખર્ચ વધ્યો છે. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે. આ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. સંરક્ષણ પાછળ થતો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે અને તેમાં જેટલો વધારો થાય તેટલો આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. આર્થિક વિકાસ મંદ પડે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. આ મુદ્દો છે એ આમ તો યુદ્ધ સાથે સંકળાયેલો મુદ્દો જ છે, કારણ કે સંરક્ષણ ખર્ચમાં વધારો જે થાય છે એના કારણે હમણાં જ આપણે વાત કરેલી કે વિકાસલક્ષી ખર્ચ ઉપર કાપ મુકાય છે અને બિન વિકાસલક્ષી ખર્ચ પાછળ આ બધું વપરાઈ જાય છે, જેના કારણે આર્થિક વિકાસ માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. આર્થિક વિકાસ મંદ પડે છે અને એના કારણે ગરીબીનું પ્રમાણ છે એ વધે છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે ખામીયુક્ત નીતિઓ. ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું અને ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આર્થિક વિકાસ હાંસલ કરી દેશની ગરીબી અને બેકારીની સમસ્યાઓને ઉકેલ લાવવાની નીતિ અપનાવાઈ. પરંતુ આ નીતિમાં દેશની મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નબળી હતી તેની અવગણના કરવામાં આવી. દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરી પાડતા ખેતી ક્ષેત્ર તેમજ નાના અને ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસના કારણે લોકોની આવકો નીચી રહી. આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન
ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં વારંવાર બદલાતી સરકારોના કારણે સાતત્ય અને સંકલનનો અભાવ જોવા મળ્યો. પરિણામે આ યોજનાઓ દ્વારા લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શક્યો નહીં. સરકારની ખામીયુક્ત નીતિઓ. સરકારે જેટલી પંચવર્ષીય યોજના બનાવેલી એમાં પહેલેથી જ ખામી રાખવામાં આવેલી. મેં હમણાં જ વાત કરેલી કે પહેલી પંચવર્ષીય યોજના ખેતી પ્રધાન હતી, બીજી પંચવર્ષીય યોજના ઉદ્યોગો પ્રધાન હતી, પરંતુ પ્રથમ પંચવર્ષીય યોજનાથી ખેતીને મહત્વ આપવામાં આવ્યું, પછીથી એમની અવગણના થઈ અને બીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગોને મહત્વ આપ્યું, પરંતુ મોટા ઉદ્યોગોને જ મહત્વ આપવામાં આવ્યું. મોટા ઉદ્યોગો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોવાથી ઓછા લોકોને રોજગારી આપે છે અને જેના કારણે તેઓની આવક ઓછી રહે છે. અને બીજી તરફ ખેતી ક્ષેત્ર છે એમના ઉપર આપણા દેશની 49% કરતાં વધુ વસ્તી નભે છે કે જે વધુ પ્રમાણમાં લોકોને રોજગારી પૂરી પાડે છે એવા ક્ષેત્રની અવગણના થઈ. એટલે કે ખેતી ક્ષેત્ર અને નાના અને ગૃહ ઉદ્યોગ છે એનો ઓછો વિકાસ થયો, જેના કારણે લોકોની આવક છે એ નીચી રહી. પરિણામે બેકારી અને ગરીબી છે એ વધેલી. અને જે આયોજન કાળથી ગરીબી અને બેરોજગારી દૂર કરવા માટેની જે યોજનાઓ શરૂ કરવામાં આવેલી એમાં વારંવાર બદલાતી સરકારો, ભાજપમાંથી કોંગ્રેસ આવે કે કોઈ પણ પક્ષ પલટો થાય ત્યારે સાતત્ય અને સંકલનનો અભાવ છે એ જોવા મળે. એટલે કે માની લો કે ભાજપ સરકાર હોય અને એણે ગરીબી નિવારણ માટે અથવા તો બેરોજગારી દૂર કરવા માટે કોઈ કાર્યક્રમ અથવા યોજના ઘડેલી હોય તો સરકાર બદલાતા યોજના બંધ કરવામાં આવે અને બીજી યોજનાઓ દાખલ કરવામાં આવે. આમાં થાય એવું કે કોઈપણ યોજનાનું સાતત્ય અને સંકલન જળવાઈ રહે નહીં અને પરિણામે આનો ભોગ છે એ સામાન્ય પ્રજાઓ બનતી હોય એવું જોવા મળે. અને એ યોજનાથી જે લક્ષ્યાંક નક્કી કરેલો હોય ગરીબી દૂર કરવા માટે કે બેરોજગારી દૂર કરવા માટે, એ લક્ષ્યાંક મુજબ ગરીબીમાં ઘટાડો થઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, ગરીબીના પ્રશ્નમાં જો ગરીબીના કારણો આવો પ્રશ્ન પૂછાય તો તમારે 5 મુદ્દા અંદરના પેટા પોઈન્ટ સાથે તમારે સમજાવવા પડે, પરંતુ તો પ્રશ્ન ખૂબ જ લેન્ધી થઈ જાય. એટલા માટે દરેક પોઈન્ટ સમજાવવાના, પરંતુ એમાંના બધા મુદ્દાઓ સમજાવવાના નહીં. અમુક જે મુખ્ય બાબતો હોય એનું જ વિગતવાર સમજૂતી આપવાની. અને ઘણીવાર આર્થિક કારણો અલગથી પણ પૂછાય છે. ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો તો માત્ર તમારે આર્થિક કારણો જ સમજાવવાના થાય. આ પ્રશ્ન એક્ઝામમાં પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો હોવાથી દરેક વિદ્યાર્થીઓ આ પ્રશ્નની તૈયારી કરે એવું મારું સૂચન છે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગરીબી ઘટાડવા માટેના ઉપાયો કરીશું. હરિઓમ અસ્તુ.